રાજકોટમાં જોવા મળી રહ્યો છે અસામાજિક તત્વોનો આતંક અને અસામાજિક તત્વો બેફામ બનતા જોવા મળ્યા। એસ્ટોન ચોક વિસ્તારમાં મોડી રાત્રિના કેટલાક તોફાનીઓએ લારીમાં આગચંપી કરી દીધી। એક સાથે 20થી વધુ લારીઓને આગચંપી કરી, જેમાં તમામ લારીઓ બળીને ખાખ થઈ ચૂકી છે। સવારે જ્યારે ધંધાર્થીઓ આવ્યા ત્યારે બધું જ બળીને ખાખ થઈ ગયેલું હતું। એસ્ટોન ચોકમાં છેલ્લા 25 વર્ષોથી વધુ સમયથી ફ્રૂટના ધંધાર્થીઓ ઊભા રહે છે। દરેક સિઝનલ અને વિદેશી ફ્રૂટનું આરોપીઓ લોકો વેચાણ કરે છે। લારીઓ બળીને ખાખ થઈ જતા નાના વેપારીઓ પર આપ તૂટી પડ્યું છે। માલવ્યાનગર પોલીસે હાલ તો આ આગચંપી કોણે કરી છે અને કયા કારણોસર કરવામાં આવી છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને આ સાથે પોલીસે સીસીટીવી ફૂટેજના આધાર પર પણ હાલ તપાસ શરૂ કરી છે। રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર અનેક લારીઓ અમુક તત્વો છે તેમના દ્વારા સળગાવી નાખવામાં આવી છે। ખૂબ સરસ જોઈ શકાય છે કે ફ્રૂટનું વેચાણ વર્ષોથી અહીંયાના જે ધંધાર્થીઓ છે, જે ગરીબ લોકો છે, જે પોતાની રોજીરોટી મેળવતા લોકો છે, તેમનું ફ્રૂટ બળીને ખાખ થઈ ગયું છે। આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર આ વિસ્તાર ફ્રૂટ માટે ખૂબ જ પ્રખ્યાત છે। આપણી સાથે બેન છે ધંધાર્થી, આપણે એમની સાથે વાત કરી। બેન, તમે વેપારી છો, શું કહેવા માંગશો? શું કોને સળગાવ્યા અને શું આખી સ્થિતિ? અમને કાંઈ ખબર નહીં। 5:30 વાગે ફોન આવ્યો તો, કોઈ ગ્રાહક હતું અમારું, એને ફોન આવ્યો તો કે બેન તમારી રેકરી રાજેશભાઈ બોલો તો કે હા, તો કે તમારી રેકરી હરગે હે। તો અમે કીધું કે અમને વિશ્વાસ નહોતો, તો અમે કીધું કે તમે ભાઈ વિડીયો કોલ કરીને બતાવો। વિડીયો કોલ કરીને બતાવ્યું ભાઈ કે જો તમારી રેકરી હરગે। પછી રેકરી હરગાઈને તમે જોયું, ચેક કર્યું કે ભાઈને કીધું કે 5 બીગર વાળાને બોલાવી લો। ભાઈ 5 બીગર વાળા આવ્યા, અમને આવતા તો બંધ કર્યું, બધું વીલું અને અમારે 40-50 30-35 લાખ રૂપિયાનો ખર્ચો થયો। બધું એક કાંઈ હાથમાં આવ્યું નથી અમારા હાથમાં, બધું સળગ્યું। અહીં અમે 20-25 વર્ષથી ધંધા કરીએ પણ કોઈ દી આવી ના, કોઈ પણ નથી। અમે સળગવું હોય કે સળગાવ્યું હશે એ ખબર નથી અમને। હવે કાંઈ કેમેરા ચેક કરો કે કાંઈક કરે તો ખબર પડે, આમાં અમને કાંઈ ખબર નથી। 5-5:30 વાગે એને ફોન આવ્યો કસ્ટમરનો, એ કે તમારું ફ્રૂટ બધું લાગી ગયું રેકડી। 10 થી 12 જણા હે વેચવાવાળા, બધાની રેકડીનો માલ ઓછામાં ઓછો 2-3 લાખનો માલ હોય, એ ઉધારમાં જ હોય, રોકડા કોઈ પાસે ન હોય। એ બધાનું અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, હરગી જ ગયું, સમજી લ્યો, એ પથારી જ ફરી ગઈ, કોઈ કાંઈ કામની વસ્તુ જ નથી રહી અત્યારે। ચોક્કસથી જે મધ્યમ વર્ગના લોકો અહીંયા જે પોતાની રોજીરોટી મેળવતા હોય છે, દ્રશ્યો બતાવશું। તમામ ફ્રૂટ છે એ સળગીને ખાખ થઈ ગયું છે અને વર્ષોથી એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર ફ્રૂટ અલગ અલગ જે દેશ વિદેશના ફ્રૂટ અહીંયા વેચાણ કરવા માટે જે લોકો વર્ષોથી અહીંયા વેચાણ કરતા હોય છે। બેન, શું પરિસ્થિતિ છે અમારી? અમે તો આના ઉપર જીવીએ છીએ ભાઈ, અમારા ધંધા ઉપર। અમારે કંઈ નોકરી નથી, કાંઈ નથી, બરોબર? અમે બધો માલ ઇમ્પોર્ટન્ટ રાખીએ છીએ। તમે ઇમ્પોર્ટન્ટ માલનો તમે ભાવ સાંભળો કેટલો હોય? અમારા આવા થાળામાં 5-5 લાખના માલ હોય। અમારું ફ્રૂટ એવું હોય ભારે, બધું બહાર દેશનું વિદેશનું હોય। અમે હલકું ફ્રૂટ ન રાખીએ રોડ ઉપર વેચવા, માણસોને સારું જ ખવડાવીએ। હવે અમારા ગરીબને હેરાન કરીને માણસોને શું મળતું હશે તમે વિચારો? અમારી હાઈ નહીં લાગે? એમને હરગાવીને શું એને હાથ આવ્યું? તો એને હાથ આવ્યું કે એ કરોડપતિ થઈ ગયા હરગાવવા વાળા? અમારા ગરીબના પેટ સળગાયું નહીં ભાઈ। અમે કાંઈ નથી હરગાવતા, અમે અગરબત્તી નથી કરતા લ્યો થડે, અમે અગરબત્તી નથી કરતા। તો આ 25 વર્ષ થઈ ગયા અમારા, 25 વર્ષ તારે આ પહેલી વાર આ દાખલો બનાવો। અહીંયા ફ્રૂટનું વર્ષોથી વેચાણ કરે છે અને આ ફ્રૂટ છે એ ખૂબ પ્રખ્યાત પણ છે। અહીંયા જોઈ શકાય છે કે જે એક માજી પોતાની વેદના ઠાલવી રહ્યા છે। માજી, શું પરિસ્થિતિ છે? તમે તો પરિસ્થિતિ બધું મારું સરકી ગયું, પહેલા રોડ ઉપર આવી ગયા અને અમારું બધું સરકી ગયું। મારા છોકરા કણકલો કરતા પૈસા બધા જો તમારી સામે હરગી ગયા, પેટીઓ તમને દેખાડી, બધું અમારું પડ્યું હતું, બધું સરકી ગયું। 25-30 લાખ રૂપિયાનું અમારું નુકસાન આવ્યું। 10 રાખડ્યું અમને અસંખ્ય, કોઈની ઉપર નહીં। અમે 25-30 વર્ષથી અહીં રહીએ, કોઈ વર્ષ નથી થયું ને આ પહેલી વાર થયું હે ભયા।